અને પિંકી ત્યાંથી નીકળી ગયા છે, બસમાં બેસી ગયા છે એ લોકો. અને માનવે મારી ઓટો બુક કરી દીધી છે. નીચે આવશે, આપણે નીચે જઈને ઊભા રહીએ, કારણ કે આપણે જો સામાન વધારે છે, વજન નથી, ખાલી વજનમાં છે ને તો ખાલી આ પાણીનો જગ જ છે, બાકી કંઈ વજનમાં નથી. બેગ તો સાવ ખાલી જ છે, હલકી ફૂલકી ખાલી છે, પણ પાણીનો જગ અને આ થેલો છે, પ્લસ આપણું આ પાકીટ છે જુઓ. એટલે આપણે નીચે જઈને છે ને ઊભા રહીએ, એટલે ફટાફટ રિક્ષા આવે ને તો જતું રહેવાય. તો હવે છે ને હું રેલવે સ્ટેશન જઈને જ વિડીયો લઈશ, કારણ કે છે ને હવે મારી પાસે સામાન વધારે છે, એટલે વિડીયો લેવાનું ફાવશે નહીં એટલા માટે. રેલવે સ્ટેશન પહોંચી ગઈ છું. કાજલ પિંકીની આજે લોકો આવે છે, એટલે એમની વેઇટ और दूर है पहले ટ્રેનમાં અમે જમી લીધું છે અને હવે બેઠા છે. અને રાત્રે 2 વાગે અમે ઉઠીએ, એટલે કારણ કે અત્યારે ટ્રેનમાં છે ને બહુ જ ભીડ છે. જો તમે એટલી બધી ભીડ છે ને કે વિડીયો ઉતારાય એવું જ નહીં. આ જો પિંકી બેઠી, માનવનો ફોન આવ્યો છે, વાત કરે છે. કાજલ તો ઊંઘી બી ગઈ. 4 વાગ્યા આપણે પહોંચી ગયા. 4 વાગે. ગુડ મોર્નિંગ. જો સવારમાં આજે અમારી સવાર મથુરામાં પડી છે અને અમે આવ્યા છે મથુરા. અહીંયાથી અમારે જવાનું છે ગોવર્ધન પરિક્રમા કરવા માટે. એ સાંજે જવાનું છે, એટલે અત્યારે સવારમાં અમે થોડું ચા નાસ્તો ને બધું કરવા માટે બહાર આવ્યા છીએ. અને અહીંયા અને અમે ચા પાણી નાસ્તો કરવા નીકળી ગયા છે સવારમાં. અમે છે ને રાત્રે ટ્રેનમાં 4 વાગે અહીંયા ટ્રેનમાંથી 3 વાગે ઉતર્યા અને 4 વાગે હોટલ સુધી આવી ગયા હતા. એટલે પછી રાત્રે તો અમે કંઈ વિડીયો નહોતો લીધો, પણ અત્યારે સવારે મથુરામાં છે, બહુ જ મસ્ત છે. અને અમારી પરિક્રમા સાંજે શરૂ થવાની છે, એટલે અત્યારે અમે સવારમાં થોડા ફ્રી છીએ, એટલે ચા પાણી નાસ્તો કરવા નીકળ્યા છે. જુઓ આગળ કાજલ ને પિંકી જાય છે, પાછળ હું છું. અને અમે ચા પાણી નાસ્તો કરી પછી આગળ મારી હોટલની બી તમને બતાવીશ કે અમે કઈ હોટલમાં રોકાયા છે, શું છે, બધું બતાવીશ તમને હું. તો ચલો હવે અમે ચા પાણી નાસ્તો કરી દઈએ. તો અમે નાસ્તામાં ચા અને પૌવા લઈ લીધા. અમે બધા ચા પાણી નાસ્તો કરીને પાછા હોટલ કરાવી છે અને અમારી હોટલ આવી રહી. જમવા માટે નીચે જઈએ છીએ, અમારી હોટલમાં નીચે જમવા માટે બહુ ગરમી છે અને અમારે ત્યાં 4 વાગે નીકળવાનું છે, એટલા માટે અમે નીચે જમવા માટે જઈએ છીએ. અમે નીચે જમવા માટે આવી ગયા છે, અહીંયા જ અમારી નીચે હોટલ છે ને એમાં જ જમીન અમને બહાર આવી ગયા અને બરફી ખાઈ તો બહુ જ મજા આવી. જમવાનું સારું હતું. અને અહીંયાનું વાતાવરણ બહુ જ વાદળ થયું છે, જો હું તમને બતાવું. ગરમી બહુ જ છે, પણ વાદળ છે એવું માનવાનું છે. અહીંયા 40 ડિગ્રી ગરમી બતાવે છે અને આમ વાદળ છે એવું વાતાવરણ છે, જોકે પણ 40 ડિગ્રી ગરમી છે, બહુ જ એમ કે બહાર ઊભું રહેવાની. એટલે આપણે અમદાવાદ જેવી જ ગરમી છે, વર્લ્ડમાં ગરમી ઓછી છે નહીં. 5 વાગી ગયા છે ને અમે પરિક્રમા કરવા માટે નીકળી ગયા છે. હું કાજલ અને પિંકી સાંજના 5 વાગે હવે અમે અહીંયા અમારી હોટલથી જતીપુરા જઈશું અને પછી ત્યાંથી અમારી પરિક્રમા ચાલુ કરીશું. અમે અહીંયાથી અમે રિક્ષામાં જઈશું. અહીંયાથી 2 કે 3 કિલોમીટર જ છે, તો અમે અહીંયાથી રિક્ષામાં જઈશું. એટલે જો આગળ કાજલ અને પિંકી બી છે. કેટલા દિવસો પછી ગાય જોવા મળી.
વાઘા છે અહીંયા આગળ. અમે પહોંચી ગયા મુખારવી. હવે અહીંયાથી અમારી યાત્રા ચાલુ થશે. અહીંયા બધા છે ને ખરીદી કરવા માટે જો ભગવાનના વાઘા ને એવું બધું બહુ જ મસ્ત મસ્ત છે. એમના દર્શન કરી લીધા પણ ત્યાં વિડીયો કોલિંગ કરવાનું મનાઈ હતી એટલા માટે થઈને અમે ત્યાં વિડીયો કોલ નથી કર્યો કે વિડીયો બી નથી ઉતાર્યો. એટલા માટે અમે મુખારવીના દર્શન કરી પરિક્રમા કરવા માટે પરિક્રમા અમારી અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ. મુખારવીના દર્શન કરી પછી આગળ પરિક્રમા સ્ટાર્ટ થઈ ગઈ. હવે અહીંયાથી પરિક્રમા સ્ટાર્ટ થઈ ગઈ અને અહીંયા બહુ જ બધા વાંદરા છે નાના. આપણે જોડે જો નાના નાના મંકી પરિક્રમા કરે છે. જય હનુમાન દાદા કહેવાય ને કે હનુમાન દાદા આપણા રક્ષક કહેવાય એટલે આગળના આગળ હનુમાન દાદા. તો તમે આગળ થાવ, હું આગળ જ છું તમારી. હનુમાન દાદા જોઈ રહ્યા. હનુમાન દાદા અમારી જોડે ને જોડે છે. છેકથી પરિક્રમા ચાલુ થઈ ને ત્યારથી. અમારું અમે 1 કલાક ને 15 મિનિટમાં 4 કિલોમીટર જેવું કાપી કાઢ્યું છે. જય એ અમે 6 વાગે યાત્રા ચાલુ કરી. 5:30 વાગે અમે ગિરિરાજ મહારાજના શૃંગાર દર્શન કરી લીધા હતા. અમે ગયા ત્યારે શૃંગાર દર્શન થતા હતા એટલે શૃંગાર દર્શન કરીને અમે નીકળ્યા હતા અને 1 કલાક ને 15 મિનિટમાં 4 કિલોમીટર અમે કાપ્યું. કેટલા વાગ્યા? આપણે 8 વાગે પહોંચી ગયા રાધા રાણી કુંડ. એટલે બીજો 1 કલાક ને 15 મિનિટ થઈ. આ રાધા રાણી કુંડ છે. અમે રાધા રાણી કુંડ પહોંચી ગયા 8 વાગે રાઈટ. अच्छा ये मंदिर पे मिलाप हुआ था, अच्छा ये वाला मंदिर पे हुआ था. अच्छा कृष्ण कुंड है, इधर रहता था. तो कृष्ण कुंड उस साइड है. ओके चलो तुम्हें मैं बताऊंगा. હા ગાઈસ, આ રાધા કુંડ છે. એવું કહેવાય છે કે સામે જે મંદિર છે ને એની પેલી બાજુ છે અને કૃષ્ણ કુંડ છે અને અહીંયા રાધા કૃષ્ણનું મિલન થયું હતું એટલા માટે આ બાજુ રાધા કુંડ છે, મંદિરની પેલી બાજુ કૃષ્ણ કુંડ છે. જે અત્યારે અમે રાધા કુંડ જોઈ લીધો, હવે કૃષ્ણ કુંડ જોવા માટે પેલી બાજુ જઈશું. આ રાધા કુંડની પરિક્રમા કરીને કૃષ્ણ કુંડ જઈશું. અને ગાઈસ શું થયું? શું છે? રાધા રાણી કુંડ.
ઓ કૂવો છે એમ, રાધારાણી કૂવો છે અહીંયા આગળ. અરે આ રાધારાણી કૂવો. આ રાધારાણી કૂવો. અને જો તમારે ચાલવાનું હોય ને ગાઈસ તો તમે જે રેગ્યુલરમાં જે શૂઝ કે ચપ્પલ પહેરતા હોય ને એ જ પહેરવાનું. જો હું આ રેગ્યુલરમાં આ શૂઝ પહેરું છું ને તો હું આ જ પહેરીને આવી છું, કેમ કે ચાલવામાં એટલું કમ્ફર્ટેબલ રહે છે ને. તમને ચાંદાને ડંખે જો નવા લો ને તો ડંખે નહીં થાય, એટલે જે રેગ્યુલરમાં પહેરતા હોય ને એ જ તમારે પહેરવાના, તો તમને ડંખે નહીં અને ચાલવામાં બી બહુ જ કમ્ફર્ટેબલ રહે. સામકુંડ આવી ગયું. આપણે રાધાકુંડની પ્રદક્ષિણા કરીને અહીંયા આવી ગયા. આ મંદિર હતું જ્યાં ત્યાંથી દેખાતું હતું ને, અને ત્યાં રાધાકુંડ શ્યામકુંડ છે. આપણે ફરીને ત્યાંથી રાધાકુંડ ફરીને અહીંયા આવી ગયા શ્યામકુંડે. જો ગાઈઝ આપણે છે ને ત્યાં સામેથી હમણાં વિડીયો લીધો હતો. આપણે ત્યાં સામે બેઠા હતા અને આમ ફરીને આપણે અહીંયા પાછા આવી ગયા. એટલે સામેની સાઈડ એટલે છે ને આપણે રાધાકુંડ અને કૃષ્ણકુંડ બંનેની પરિક્રમા કરી લીધી. રાધાકુંડથી ચાલુ કરી હતી, કૃષ્ણકુંડ, લલિતકુંડ, ત્રણેય કુંડની પરિક્રમા કરીને આપણે પાછા અહીંયા આવી ગયેલા. પહેલાં સામેની સાઈડ હતા, હવે અહીંયા આ સાઈડ આવી ગયા. એટલે આમ ફરીને આમ આવ્યા. જો ગાઈસ આ બધી તુલસીની માળા છે. અહીંયા આગળ બધે તુલસીની માળાઓ મળે છે આવી. આ બંધ છે કુસુમ સરોવર પણ. આ કુસુમ સરોવર કુંડ છે. જો અત્યારે રાત્રે બી વાંદરા જોવાય. આ કુસુમ સરોવર કુંડ છે. આ રાજા મહારાજાઓએ બનાવડાવ્યું તો એવું કહેવામાં આવે છે, પણ આ કુંડ અત્યારે બંધ છે. અને જો આ રાત્રે જો હનુમાન દાદા બી રાત્રે બી અહીંયા બી છે. જુઓ અમારી છેકથી છે અત્યાર સુધીની જેટલી યાત્રા કરીને ત્યાં અમને બધે હનુમાન દાદા મળ્યા છે. અમારી રક્ષા કરતાં કરતાં આગળ જ આવ્યા છે. જો આ કુંડ બહારથી આમ બંધ છે, પણ જો હું તમને બતાવું, જો દેખાય છે.